રાખવાથી આવ્યું. કેટલે દૂર થાય છે? ઓકે જેને પ્રશ્ન છે સાપરામાં જમીન મળેલી છે. પંચરોજગાર કે હુકમપત્ર કે સનદ કે કોઈ વસ્તુ આપણી પાસે નથી. તો મેં માંગ કરી તો એક જગ્યાએ મળતી કમ્યુનિકેશન થઈ ગયું છે, એમાં સીટ પેટી નથી. જે તે સમયે મારા માપણી કરી ત્યારે અમને બોલાવ્યો નથી. હવે શું કરવું? સાંભળો, કદાચ તમે મારા વિડીયો જોતા નથી. સાંથણીની જમીન વિશેના ઓછામાં ઓછા મારા 50 થી વધારે વિડીયો છે. જે લોકો નથી જોતા ને એને જ પ્રશ્ન હોય છે. જો તમે વિડીયો જોયો હોત ને તો તમારા પ્રશ્નનું સમાધાન તમારે 50 કિલોમીટર દૂર આવવું જ ન પડે. કે સાંથણીની જમીનમાં સૌપ્રથમ તો હુકમ હોય. આખો સર્વે નંબર એક સરકારી હોય. સરકારી સર્વે નંબરમાં જેને સાંથણી માંગેલી હોય સરકારી સર્વે નંબરમાંથી સાંથણી આપવામાં આવે. આખા સર્વે નંબરમાંથી કોને ક્યાં એલોટ થઈ એ પહેલા એક હુકમ આવે. હુકમની અંદર સાંથણીદારોના નામ હોય, એક સર્વે નંબરની નોંધ હોય, એના પૈકી પેટે લખેલું હોય કે એડ્રેસ નો હોય, કોની સાંથણી ક્યાં. પછી સાંથણીદારે જે સાંથણી માંગેલી હોય એ જગ્યા ઉપર તલાટી મંત્રી જાય અને આખી પ્રક્રિયા સાંભળી લો. પ્રક્રિયા શું હોય તમને ઓટોમેટિક તમારો જવાબ આવી જશે. આ જે તે સમયની વાત છે. મોટા ભાગે સાંથણી 72 થી 82 માં આપવામાં આવે છે. આપણે સવાર પછી આગળ પાછળ કોઈ હોઈ શકે સાંથણી. સાંથણી જ્યારે એલોટ થઈ ત્યારે હુકમ થયા પછી ત્યાં તલાટી મંત્રી અને સર્કલ ઓફિસર જાય. સર્કલ ઓફિસર એક રફ સ્કેચ બનાવે. સ્કેચ જે છે તે સ્કેચ જ બોલાય કે હું મારા વિડિયો બોલતો જોઉં છું તો હુકમ અને સ્કેચની નકલ હોવી જોઈએ. સ્કેચમાં તમારું એડ્રેસ આપેલું હોય, એના આધારે તલાટી મંત્રી છે રોજકામ કરે. રોજકામમાં જેટલા સાંથણીદારો હોય એની એકબીજાની સહી લેવામાં આવે કે આ જમીનની બાજુમાં આ છે, બાજુમાં આ છે, બાજુમાં આ છે, અને એક ચતુર્સીમાનો દાખલો હોય, 4 વસ્તુ હોય. ફરીને કોઈ આખી વસ્તુ રિપીટ થઈ જાય એટલા માટે હુકમ હોય. મોટાભાગના પાસે હુકમ તો હોય છે. હુકમ તો ઓનલાઈન ચડેલો હોય છે. હુકમ તો સ્કેચ હોતો નથી સાંથણીદારનો, રોજકામ હોતું નથી, ચતુર્સીમાનો દાખલો હોતો. મેળવવા માટેનું સ્થળ બતાવી દો તમને, પ્રયત્ન તમારે કરી લેવાના. ન મળે તો એનો કોઈ ઉપાય નથી. સરકાર 30 વર્ષ જૂના રેકર્ડ સાંચેમાં બંધાયેલી નથી એવી કાયદામાં જોગવાઈ પણ છે, છતાં નીકળે છે રેકર્ડ. તો પહેલા તો તમારી મામલતદાર કચેરીએ તપાસ કરી લેવાની છે. થોડા સારા સંબંધથી તપાસ કરવાની છે. સમજાય છે હું શબ્દ બોલું એને જાહેરમાં ઘણી બધી વસ્તુ ચોખવટથી નથી બોલતો. કે સારા સંબંધથી તમે તપાસ કરો કે તમારો રેકર્ડ ત્યાં અવેલેબલ છે કે નથી. ત્યાં ન હોય તો ડીએલઆર કચેરીમાં એક તપાસ કરી લો. સાવ સીધો અને સરળ રસ્તો એટલો કે તમારી જમીનની તમે માપણી માટેની અરજી કરો. જો તમને માપણી શીટ અને હિસાબ ફોર્મ નંબર 4 મળે તો તમારી જમીન ચોખ્ખી છે, નહીંતર તમારી જમીન ચોખ્ખી નથી. એટલે કે તમને સાંથણી એલોટ થઈ છે એમાં કોઈ ના ન પાડી શકે, પણ સાંથણીમાં તમે ક્યાં બેઠા છો એનું તમારી પાસે કોઈ સરનામું નથી. એટલે તમે ગેરકાયદેસર કબજેદાર છો એવું સાબિત થઈ શકે. પણ હેડવર્ક પ્રદર્શનના નિયમ પ્રમાણે તમે બેઠા છો ત્યાંથી કોઈ તમને ધોકો મારી કાઢે નહીં. બાકી જ્યાં તમે બેઠા છો એ જમીન તમારી નથી. બીજી ભાષામાં કીધું પેટે ચાટલા કર્યા આપણે. જઈમી ત્યારે દીકરો જઈમી કે દીકરી આપણને ખબર નથી કે બે દીકરી જઈમી તો કઈ દીકરી હે આપણા ત્યાં હકનો કઈ પુરાવો તો હોવો જોઈએ. બસ આ પેટે ચાટલા થયા છે. આપણે એનું રોજકામ ચતુર્સીમાનો દાખલો અને સ્કેચ કઢાવવા જોઈએ. ન કઢાવો, માપણી શીટ જો ન મળે તો તમે જ્યાં બેઠા છો ત્યાં તમારો કબજો છે, પણ એ કબજો તમારો છે એવું સ્થાપિત થતું નથી અને એનો કાંઈ ઈલાજ નથી. પ્રમોલ્ગેશનની માંગણી થઈ અને જો તમને આપી દીધું તો પ્રમોલ્ગેશન તમે નામ ચડી ગયું તો નવા પ્રમોલ્ગેશનમાં જો વાંધા વચા ન ઉભા થયા હોય તો એ જગ્યાએ તમારી જેવી સાબિત થાય. હવે તમે બોલો આટલા મેં જવાબ આપી દીધા ક્યાંક તો તમે આવતા હો. આ સિવાય નવીન કાંઈ ન હોય. જમીન મળી હતી તો 94 માં બરોબર. કઈ સાલમાં મળી? 62 ની સાલમાં જમીન મળી. તો અહીંયા એમ કીધું કે અહીંયા તમે કેમ માપણી કરાવી? ના. તો મેં હમણાં